કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી, ત્યારે 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 20 અને 21 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ વરસશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે। તો ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરાઈ છે। 20 અને 21 ઓગસ્ટ દરમિયાન ભારે અમુક જગ્યાએ વરસાદ વરસી શકે છે, પરંતુ હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી। તેમ છતાં પણ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। 20 અને 21 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદનું જોર રાજ્યમાં ઘટ્યું છે, ત્યારે ફરી એકવાર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તો ફરી એકવાર ઠંડક મળવાના પણ અણસાર છે, કારણ કે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 20 तारीख और 21 तारीख को जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल की जो है संभावना है, जिसमें मुख्य तौर पर अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें वलसाड़, नवसारी, डांग, तापी, दमन, दादरा नगर हवेली शामिल है, जिसमें जो है कुछ जगहों पे जो है हैवी आइसोलेटेड रेनफॉल देखने को मिल सकता है 20 तारीख और 21 तारीख। उसके अलावा अन्य किसी भी हिस्सों में जो है अगले एक हफ्ते के लिए जो है हैवी रेनफॉल वार्निंग नहीं जारी की गई है और बहुत छिटपुट बारिश देखने को मिलेगी पूरे गुजरात में। तो राज्यમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। 20 અને 21 તારીખે હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જ્યારે કે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેમ છતાં પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે, શું વિગતો? ખાસ કરીને ઘણા કિસ્સાઓમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે જે જૂની સિસ્ટમ હોય છે તેનું આફ્ટર ઇફેક્ટ છે કૃષ્ણા એ જોવા મળતું હોય છે। એટલે કે જે વાદળો છેલ્લે રહી જતા હોય છે એ ઘણી વખત એની અસર દેખાડતા હોય છે, ને એ જ બતાવે છે કે જે દક્ષિણ ગુજરાતમાં જે 20 અને 21 તારીખે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને જે કેટલાક જે આદિવાસી વિસ્તારો છે એ સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવી છે કે સામાન્ય વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યાર સુધી જે વરસાદ પડ્યું છે તેમાં ગુજરાતના 13 જિલ્લાઓ એવા છે જ્યાં 27% વરસાદ જે છે તેની અછત છે, એટલે કે એનું ઓરેન્જ એલર્ટ છે। મતલબ સાફ છે કે જે આ 13 જિલ્લાઓની અંદર તમે વાત કરો તેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, એ જિલ્લાઓ જે છે એ ત્યાં વરસાદ ઓછા હોવાના કારણે તમે ડેમના પાણીની વાત કરો તો ત્યાં અછત છે। ખાસ કરીને દાતા જે ડેમ છે ત્યાં આગળ જે પાણી જે સંગ્રહ થવું જોઈએ એની અછત દેખાય છે। એ સિવાય ઉત્તર ગુજરાત છે ત્યાં અછત છે। વરસાદ ક્યાં સારો પડ્યો છે તો દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે, જેમાં પોરબંદર છે, જૂનાગઢ છે, કચ્છ છે, એ જિલ્લાઓની જો તમે વાત કરો તો ત્યાં વરસાદ સારો પડ્યો છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તમે વલસાડ, સુરત અને નવસારીની તમે વાત કરો તો ત્યાં વરસાદ સારો પડ્યો છે। એ સિવાયના જો તમે વાત કરો તો મહીસાગર, ત્યાં વરસાદ ઓછો તમને દેખાય છે। બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, અરવલ્લી એ જિલ્લાઓ, સુરેન્દ્રનગર એ તમામ જિલ્લાઓ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર એ આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ ઓછું થયું છે અને ખેડૂતો માટે એ ચિંતાજનક બાબત છે। ખાસ કરીને તમે વાત કરો તો સરદાર ડેમની વાત કરીએ તો સરદાર ડેમમાં 88% જે પાણીનો ભરાવો છે એ છે। સાથે 60 થી 70 જેટલા જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે ડેમો છે એની અંદર પાણી છે, પણ બાકીના જે ડેમો છે એમાં જે પાણી હોવું જોઈએ એના કરતાં ઓછું પાણી છે, ને એ જ તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે, સરકાર માટે પણ ચિંતાનો વિષય છે। કારણ કે જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો આ જિલ્લાઓમાં ખેતીમાં મુશ્કેલી સર્જાશે। કારણ કે જે વરસાદ પડ્યો છે ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર એ વિસ્તારોમાં એટલું વધારે જે તે સમય દરમિયાન વરસાદ પડ્યો, ખાસ કરીને ઘેડ પંથક વિસ્તારમાં કે ત્યાં ખાના ખરાબી થઈ છે, તારાજી થઈ છે, નુકસાન થયું છે। બીજી તરફ વરસાદ નથી પડી રહ્યું એના કારણે પણ જે પાકો સુકાઈ રહ્યા છે, ખેડૂતોને ચિંતાની સ્થિતિ છે। એટલે હજુ તો 20-21 છે, આગામી
માં જરૂરથી અપેક્ષિત રહેશે, ખાસ કરીને હવામાન વિભાગ તરફથી કે કોઈ જે સ્થિતિ જે કે કહો કે તમે કોઈ સિસ્ટમ કોઈ જેવું જલ્દી નહીં સર્જાય તો જરૂરથી ગુજરાત માટે અને ગુજરાતના જે 13 જિલ્લાઓની જે મેં વાત કરી, જે જાહેરાત થઈ છે, જે પ્રમાણે 27% ઘટની જો આ મહિનામાં જો નહીં સર્જાય તો નિશ્ચિત છે જે અનાજ માટે કે જે બીજા પાકો માટે જે છે એ નુકસાની સર્જાઈ શકે છે અને ખેડૂતો માટે ચિંતાજનક બાબત છે. કૃષ્ણ. જી જી જી, આભાર અનિલ સમગ્ર માહિતી